નમસ્કાર, GT9 ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના તાજા સમાચાર વાવથરાથી સંદેશ અમારો સમય તમારો। GT9 ગુજરાત ન્યૂઝ ચેનલને શેર કરો, સબસ્ક્રાઇબ કરો ને કમેન્ટ કરો। મોરીખા ગામમાં અતિવૃષ્ટિ બાદ સર્વેમાં ગંભીર ખામી, મળતી માહિતી મુજબ લાભાર્થી યાદીમાં ઘણા નામ બાકાત। તાજેતરમાં મોરીખા ગામમાં થયેલ ભારે વરસાદ અને વાવાઝોડા પછી અનેક મકાનોને ગંભીર નુકસાન પહોંચી છે, પરંતુ સરકારની સર્વે પ્રક્રિયામાં સ્પષ્ટ ખામીઓ સામે આવી રહી છે। જણાવવામાં આવ્યું કે અનેક ઘરો હાલાકીથી જર્જરિત થયા છે, છતો ઉડી ગઈ છે, દિવાલોમાં તિરાડો આવી છે અને કેટલીક જગ્યાએ મકાન ફરીથી મરામત લાયક નથી, છતાં અનેક પીડિત વતનીઓ લાભાર્થી યાદીમાં સામેલ કરવામાં આવ્યા નથી। અરજદાર રાઠોડ ચમનભાઈ તરસાભાઈ જણાવે છે કે તેમના મકાનની હાલત અત્યંત ગંભીર છે, પરંતુ સર્વે બાદ તેમનું નામ લાભાર્થી યાદીમાં સામેલ થયું નથી। મને લાગ્યું છે કે અરજદારની હાલતને ધ્યાનમાં લેતા મારી અરજીને યોગ્ય રીતે સમીક્ષા કરવામાં આવશે, પરંતુ તદ્દન અવગણના થઈ તેઓએ જણાવ્યું। ગામમાં વધતી નારાજગી, લોકલ અને પ્રાદેશિક અધિકારીઓ દ્વારા કામગીરીમાં અપેક્ષિત પારદર્શિતા ન હોવાની પ્રતિક્રિયા તરીકે જોવા મળી રહી છે। વિશેષજ્ઞો અને સ્થાનિક વતનીઓનું માનવું છે કે સર્વે પ્રક્રિયામાં ભ્રષ્ટાચાર અથવા ઉચિત દબાણના કારણે ઘણા ડિઝર્વિંગ પરિવારોનું નામ બાકી રહી ગયું છે, જે ન્યાયની દ્રષ્ટિએ ગંભીર ચિંતાનો વિષય છે। લોકલ સ્તરે વતનીઓએ તાત્કાલિક કાર્યવાહી અને સર્વે પુનઃ પ્રક્રિયા માટેની માંગણી કરી છે। જો યોગ્ય પગલાં ન લેવામાં આવ્યા તો આ સ્થિતિ સ્થાનિકોની નારાજગીને વધારી શકે છે અને સરકારી વિશ્વસનીયતામાં ભ્રષ્ટિનો ભય ઊભો કરે છે। બ્યુરો રિપોર્ટ રાણાભાઈ પારેગી, વાવથરાદ। રાઠોડ ચમનભાઈ, ગામ મોરીખા, તાલુકો વાવ। જે મોરીખા ગામમાં તાજેતરમાં થયેલા અતિવૃષ્ટિના કારણે નુકસાન સર્વ લાભાર્થી બાકાત રાખી અન્ય થયેલો હોવાથી તારીખ 30/9/2025ના તાલુકા વિકાસ અધિકારી શ્રી સાહેબને મેં અરજી આપેલી હતી, પણ આજ દિન સુધી મને કોઈ લાભ આપવામાં આવ્યો નથી અને આ લાભથી બાકાત રાખેલો છે।